વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીશું ધોરણ 9 વિષય છે ગુજરાતી, પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. જે પાઠની આપણે સંપૂર્ણ સમજ મેળવીશું એનિમેશન સાથે. સૌ પ્રથમ તો આપણે કવિ પરિચય મેળવી લઈએ. કવિ છે, લેખક છે વિનોબા ભાવે, જેમનો જન્મ 11/9/1895 માં થયો હતો. અવસાન 15/11/1982 માં થયું હતું. મૂળ નામ વિનાયક નરહરી ભાવે, જેને આચાર્ય અથવા તો વિનોબા ભાવેના નામથી પ્રખ્યાત છે. એમનું વતન રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં આવેલું હતું. તેઓ ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. એમણે ભારત દેશમાં ગરીબોને જમીન મળી રહે એ માટે પદયાત્રા આખા દેશમાં ફરી ફરીને ગરીબોને જમીન અપાવી હતી, જેને ભૂદાન યજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. એમના લખેલા પુસ્તકોમાં છે ગીતા પ્રવચનો, કુરાન સાર, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન વગેરે એમના પુસ્તકો છે. હવે આપણે આ વિનોબા ભાવેના જે વિચારો છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક પ્રકૃતિ અને એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગવામાં માણસ ખાય છે તે તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે તેની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવાન સ્મરણ માટે માણસ ખાતો નથી, ઉપવાસ કરે છે, રોજા રાખે છે, તે તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાને મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, તે આપણી સંસ્કૃતિ છે. એટલે તેન ત્યક્તેન ભુંજીતા, એને તેને ત્યાગ કરીને તું ભોગવ. બીજાનું ધ્યાન રાખીને, બીજાના જીવ ઉપર દયા કરીને, દરેક માણસ ઉપર દયા કરીને આપણે ભોગ ભોગવવાનો છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધવા જેવું છે. તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃતિ છે, કયો પ્રકૃતિ છે અને કયો સંસ્કૃતિ છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. અને જે સુસંસ્કૃત આનંદ છે, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય, તે જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારે ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કારણ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું તે જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે.
એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કોઈ આપણને અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જે વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે, એટલે કે સદંતર મનાય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું, સતત રિસર્ચ કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, એટલે કે નાશ થતો જશે વિકૃતિઓનો, અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ છે. મિત્રો, પેટ ભરીને ખાઈ જવું એ તો જાનવર વૃત્તિ છે, એ પણ વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કે કેમ કે માણસને આપણા શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિની પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો માણસો જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. નીપજવું એટલે કે જન્મ થવું. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમાં હતો અને અહીં બહુ પ્રયોગ પણ થયા, એના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઉભો થયો. તેમાં આધ્યાત્મિક દૃષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણા માટે બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ ને સફળ છે, પણ આ આપણા કરતા વધારે સુજલ સફળ દેશો દુનિયામાં મોજૂદ છે, એટલે આ કોઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એટલે કે અહીં જે આધ્યાત્મિક વિચારો છે, ઉચ્ચ પ્રકારના જે આધ્યાત્મિક વારસો છે એ અહીં જ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંથી ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારત પોતાના પુરાણા દેશને શબ્દોને તોડ્યા નથી, નવા શબ્દો જરૂર બનાવ્યા છે, સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.
યાસ્કરાચાર્ય કહ્યું છે, કદાચ અહીંયા ભાસ્કરાચાર્ય હશે મિત્રો, પણ ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં યાસ્કરાચાર્ય લખેલું છે. આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં કંઈક એવું અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આજ બાળકો છે મારા. આપણા ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતર વાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાના જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભ ગુર્જરે જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતીનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. મિત્રો, આજે ભારત દેશને બરબાદ કરવામાં આવી રહ્યો છે. એની વૈવિધ્યતાને તોડવામાં આવી રહી છે. જાતિ ભેદો ઊભા કરવામાં આવી રહ્યા છે અને રાજકારણ રમાઈ રહ્યું છે કે ભાગલા પાડો અને રાજ કરવો જે અંગ્રેજોની નીતિ હતી એ આજે ચલાવવામાં આવી રહી છે. આવી નીતિ જો ચાલશે તો આ દેશ ખતમ થઈ જશે, બરબાદ થઈ જશે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતોય વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વૈવિધ્યતા વાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આ જે પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે એનું નામ છે ભારતીય સંસ્કૃતિમાંથી આ લેસન લેવામાં આવ્યું છે. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે. અને અહીં જે પ્લેલિસ્ટ આપવામાં આવી છે એમાંથી તમે આ ધોરણ 9ના દરેક પાઠના એનિમેશન વિડીયો અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એનિમેશન સાથે જોઈ શકશો. મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.